जय श्री कृष्ण मित्रों, आज આપણે ભાખરી બનાવવાના છીએ જે બહારથી એકદમ ક્રિસ્પી લાગશે અને અંદરથી ખાવામાં એકદમ પોચી હોય એવી ભાખરી બનાવીશું। તો આપણે એના માટે અહીંયા જે ભાખરી બનાવવાનો ઘઉંનો કરકરો લોટ હોય એ લઈ લીધેલો છે, જે રોટલી બનાવવા કરતાં થોડોક જાડો હોય છે અને કરકરો હોય છે। આ લોટ તે તમને કોઈ પણ અનાજ દળવાની ઘરઘંટીએ મળી જશે। તો તેની સાથે આપણે એમાં મીઠું ઉમેરી દીધું છે। આ લોટને સારી રીતે ચાળીને સાફ કરીને લીધેલો છે આપણે। અને કોઈ પણ લોટ લો ત્યારે તેને ચાળવો ખૂબ જ જરૂરી છે અને મીઠું તમારા ટેસ્ટ અનુસાર તમારે ઉમેરવાનું છે। અને તમારું મીઠું ઉમેરાઈ જાય પછી એમાં તેલ ઉમેરવાનું છે લોટને સારી રીતે મોવણ દેવા માટે। જો તમારું તેલનું મોવણ સારું દીધેલું હશે તો તમારી ભાખરી જે છે ખાવામાં એકદમ પોચી બનશે। જો તમે તેલનું મોવણ સારું નહીં દીધું હોય તો એ ખાવામાં ચવડ થશે। તો જો આ રીતના આપણે મોવણ દઈ દીધેલું છે બધા જ લોટને સારી રીતે અને સારી રીતે મિક્સ કરી લીધો છે। હવે આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધવાનો છે। આપણે રોટલી જેવો એકદમ નરમ લોટ નથી બાંધવાનો, આનો થોડો કાઠો લોટ હોય છે। તો જો આ રીતના એને ભાખરી બનાવવા માટે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એનો એકદમ સરસ મજાનો લોટ બાંધી લઈશું સૌ પ્રથમ પહેલાં। અને જો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો વચ્ચે એને શેર કરવાનું ના ભૂલશો। અને આગળ આવી જ રેસીપી વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। તો જો આ રીતના આપણો કઠણ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। જો કથરોટમાં ક્યાંય પણ ચોંટ્યો નથી અને આપણા હાથમાં પણ ચોંટ્યો નથી, એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ છે ભાખરી બનાવવા માટે। અને આપણે એને થોડુંક તેલ લઈને આ રીતના મસળી લઈશું સારી રીતે લોટને। તો જો કેટલો સરસ મજાનો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક લોખંડનો તવો ગરમ કરવા મૂકી દીધો છે મીડિયમ ગેસ ઉપર સાથે। અને આને કોઈ ઢાંકીને રાખવાની જરૂર નથી, તરત જ તમે આ લોટમાંથી ભાખરી બનાવી શકો છો। અને ભાખરી વણવા માટે આ રીતના આપણે એક પાટલી લઈ લીધી છે અને આમાંથી એક લુઓ લઈ લઈશું। હવે જેવી તમારે ભાખરી બનાવી હોય એ રીતનો તમારે લુઓ લેવાનો છે। અહીંયા આપણે મીડિયમ સાઇઝની ભાખરી બનાવીશું અત્યારે। અને જ્યારે તમે આ રીતના લુઓ લો તો એને દબાઈને આ રીતના પહેલાં હાથથી વાળી લેવો અને પછી આ રીતના પાટલી ઉપર રાખીને એને આ રીતના હથેળીના મદદથી પ્રેસ કરતા જઈને સારી રીતે એનું ગુડલું બનાવવું। જો તમે તેને સારી રીતે ફિટ એકદમ વાળીને બનાવશો તો તમારી ભાખરી એકેય કિનારીથી ફાટશે નહીં અને એકદમ ગોળ સરસ મજાની તૈયાર થશે। તો જો આ રીતના આપણે આખા ગુડલાને મસ્ત મજાનું તૈયાર કરી લીધેલું છે। જો આ રીતના એકદમ ફિટ આપણે વાળવાનું છે। આ વાતનું ખાસ ધ્યાન રાખવું, જો તમે આ સ્ટેપ કરશો તો તમારી ભાખરી એકદમ સરસ મજાની વણાઈને તૈયાર થશે। જો આપણી ભાખરી કેટલી સરસ મજાની વણાઈને તૈયાર થઈ છે, ક્યાંય પણ કિનારીથી ફાટી નથી અને જો ગોળ પણ સરસ થઈ છે। અને આ રીતના આપણે થોડીક જાડી રાખવાની છે ભાખરીને, એને એકદમ રોટલી જેવી પતલી નહીં વણવાની, થોડીક જાડી રાખવાની। અને સાથે જ આપણો તવો ગરમ થઈ જાય એટલે એમાં એને એડ કરી દેવી અને 2 મિનિટ નીચે શેકાવા દેવાની, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર। એને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની તમારે। અને જો આ રીતના 2 મિનિટ થશે એટલે આપોઆપ જ તે એમાં જો બબલ્સ આવવા લાગ્યા છે। આ રીતના જો કેટલી સરસ મજાની આપણી ભાખરી બનીને તૈયાર થઈ છે। હવે આને આપણે પલટાવી લઈશું। જો કેટલી સરસ મજાની નીચે ડિઝાઇન પડી છે। આવી ડિઝાઇન હવે આપણે નીચેની સાઈડ પણ કરી લઈશું। એને પણ આપણે 2 મિનિટ સુધી શેકાવા દઈશું આ રીતના જ તે તવા ઉપર। અને 2 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરીએ તો જો આપણે નીચેની સાઈડ પણ આ રીતના ડિઝાઇન આવી ગઈ છે, બંને સાઈડ આવી ગઈ છે। હવે તવો હટાવી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ ફૂલ કરી દઈશું અને એની ઉપર ભાખરીને આ રીતના મૂકી દઈશું। તો જો એની રીતે જે ફૂલાવા લાગી છે આપણી ભાખરી, અને એને જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતના બધી બાજુ સરસ મજાની ડિઝાઇન આવે એ રીતના શેકી લેવાની છે। તો જો કેટલી સરસ મજાની આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે। આને તમે ગરમા ગરમ ચા કે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો। આગળ જણાવ્યા અનુસાર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને વી આર ક્રેઝી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।